પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી સેટકો ઓટોમેટિવ પ્રાઇવેટ કંપની દ્વારા અંદાજે 400 જેટલા કર્મચારીઓને અચાનક જ ફરજ મુક્ત કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। કંપની દ્વારા અચાનક લેવાયેલા નિર્ણયથી 400 પરિવારો નિરાધાર બન્યા છે। ત્યારે કંપનીના નિર્ણયથી રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા જિલ્લા શ્રમ આયોગ કચેરી ખાતે પહોંચી નોકરીમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ નોકરી પર પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જય હિન્દ જય ભારત। હું છું મનોજસિંહ રાઠોડ, સર્વ સમાજ સેના મહામંત્રી। આજે અમે સેટકો ઓટોમેટિક સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના લગભગ 200 થી વધારે કામદારો સાથે લેબર કમિશનર શ્રી શ્રમ આયુક્તની કચેરીએ તમામની જે 9 થી 10 માંગો છે, જે કાયદાકીય માંગો છે, તે સાથે અમે લેખિત ફરિયાદ અને લેખિત રજૂઆત સાથે અમે આજે કલેક્ટર શ્રીની કચેરીએ પણ આવેદન પાઠવવા જઈ રહ્યા છે। અને અમને એવી આશા છે કે સેટકો ઓટોમેટિવ જે કંપની છે એના 200 થી વધારે કામદારોને તાત્કાલિક ધોરણે ન્યાય મળે, કારણ કે 200 ઘરની અંદર જે ચૂલા બંધ થઈ ગયા છે એ ચૂલા તાત્કાલિક ધોરણે એમનું જે વળતર હોય, ગ્રેજ્યુટી હોય, તે પણ કંઈ પ્રશ્ન હોય, કેટલા વર્ષોથી એમને જે લાભોથી વંચિત છે એ લાભો તેમને મળે, એટલા માટે આજે શ્રમ આયોગની કચેરી અમે લેખિત રજૂઆત કરીને આપણે જલ્દી ન્યાય મળે તેની માંગ સાથે આજે કલેક્ટરશ્રીની કચેરીએ પધાર્યા। મનોજસિંહ રાઠોડ જીરોલ જી, આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અમે આવેદનપત્ર આપ્યું છે, જેમાં સેટકો કંપની દ્વારા તારીખ 31/1/2025ના રોજ 400 થી વધુ કર્મચારીઓને કોઈપણ પ્રકારની લેખિત, મૌખિક કે નોટિસ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે। અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવી માંગ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જે કંઈ પણ નીતિ નિયમો બનાવ્યા છે, જેમાં એક નિયમ એવો છે કે 80 થી 85% સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવે, રોજગારો આપવામાં આવે, પરંતુ આ કંપની તેનું પણ પાલન કરતી નથી। અને જે HR મેનેજમેન્ટમાં હાથ જે ફરજ બજાવે છે તે પરપ્રાંતીય વ્યક્તિ છે, તો તેને પણ છૂટા કરીને એક ગુજરાતી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને ગુજરાતીની વેદના સમજી શકે। અને આ લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે તેમને સરકારના જે નીતિ નિયમ છે તે મુજબ, તે ધોરણ મુજબ પગાર ભથ્થું આપવામાં આવે, રોજગાર આપવામાં આવે, અને સાથે સાથે છૂટા કરેલા લોકોને તાત્કાલિક ધોરણે ફરીથી ભરતી કરવામાં આવે, કારણ કે મોટાભાગના કર્મચારીઓના માથે લોનનું ભારણ છે, અન્ય દેવું છે, જેના કારણે આ લોકો હાલ માનસિક પરિસ્થિતિ અસ્તવ્યસ્ત કરી બેઠા છે। અને જો આમને આમ પરિસ્થિતિ રહી તો આગળ કોઈ કર્મચારી આડાઅવળા પગલાં ભરી લેશે તો તેની સંપૂર્ણ જવાબદારી સેટકો કંપનીની રહેશે। માટે અમે આવેદનપત્ર આપી એવી માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોની ફરીથી ભરતી કરવામાં આવે અને જે રીતે નોકરી હતી તેમ ફરીથી નોકરી પરત કરવામાં આવે। શું નામ? આશીષ કામદાર। હું છું પરમાર રેખાબેન કિરીટસિંહ। બસ અમારી માંગો એ છે કે અમને 11 મહિનાના કરાર વગર નોકરી પર પરત લઈ લે અને અમારી જે માંગો છે એ અંજુલા મેડમ સહિત અમારી પૂરી કરે અને બધા ભાઈઓને જોબ પર લઈ લે પાછા। અને 11 મહિનાનો કરાર ના હોવો જોઈએ। કઈ કંપનીમાં નોકરી? સેટકો ઓટોમોટિવ લિમિટેડ પ્રાઇવેટ।